હેલો મિત્રો, આપણે શેરડીમાં નાસિક 301નું આજે બહુ વધારે કટિંગ ચાલુ હતું. કેમ કે ધોરાજી અને ઉપલેટા બે જગ્યાએથી ઓર્ડર આવેલા હતા અને રેગ્યુલર અહીંના હોય છે એ તો ચાલુ જ હતા, એટલે આજે વધારે કટિંગ ચાલુ હતું. જો આ બીજા ભાઈનો ઓર્ડર છે એને બપોરની આજુબાજુ કપાઈ ગઈ, એટલે પછી સુકાઈ ના જાય એટલે ઉપર ઢાંકી દીધી છે અને અહીં કટિંગ ચાલુ છે. પ્લસ જે આગળ માલ નીકળતો હતો એનાથી પણ અત્યારે સારો નીકળે છે. તમને બતાવવાની ટ્રાય કરું છું, જોજો. કેમ કે હાઈટ પણ સારી છે અને કલર પણ જોરદાર થઈ ગયો છે. જરાક કડક વધારે થઈ ગઈ છે કેમ કે પાકી વધારે ગઈ એના લીધે. જોઉં તમે અત્યારે કલર પણ બહુ મસ્ત આવી ગયો છે અને લગભગ હવે 10 થી 15 દિવસ જેવો આપણી કે માલ છે. એવું નથી કે તમને એ ખાટો બતાવી એ જ કલરમાં છે. જોઉં તમે કલર તો અત્યારે કાંઈ જોવું ન પડે એવો થઈ ગયો છે, બહુ મસ્ત. અને બાકી કાતરી એ જોરદાર થઈ ગઈ છે. આવું છે. અત્યારે ખરેખરથી એની છે ને ફૂલ પાક ઉપર શેરડી આવી ગઈ છે. એટલે જે લોકોને વાવવા માટે જોતી હોય તો હવે અઠવાડિયામાં લઈ જવા વિનંતી. કેમ કે અઠવાડિયા પછી આપણી આગળ માલ નહીં હોય એ 100% છે. કેમ કે આપણી આગળ લગભગ હવે 1000 થી 1500 મણ નીકળવાની આશા છે. એથી વધારે હવે માલ નીકળે એવું છે નહીં. જો કલર કાતરી બહુ જોરદાર થઈ ગઈ છે અને આ આપણા નાસિક 301માં જ થાય. બાકી અત્યારે બીજા બિયારણ છે એ અંદર પોલા થઈ ગયા છે, જ્યારે આપણી નાસિક 301 છે એ હજી અંદર એમનેમ કડક છે અને વજનમાં વધારો કરે છે. એટલે બીજા બિયારણ અને આપણે નાસિક 301માં આવા ઘણા બધા ફરક છે. એક તો રસ કાળો નથી પડતો વધારે ટાઈમ પૂરતો, અને વજનમાં અત્યારે નુકસાની નથી આવતી. કેમ કે નકર બીજા બિયારણમાં અત્યારે તડકો વધારે પડે એના લીધે વજન ઘટાડો આવી જાય, અંદર પોલી થઈ જાય. આ શેરડી આપણી છે એ હજી અંદર પોલી થઈ નથી, એટલે આને એટલો બધો તડકો નડતરરૂપ નથી. આપણે જેમ કાપતા જઈએ એમ થોડું થોડું પડતું જાય છે. જો તમે કાતરી પણ જોરદાર છે અને કલર પણ જોરદાર છે. એટલે અમે તમને ભલામણ કરતા હોઈએ કે શેરડીમાં નાસિક 301 વાવવા જેવું બિયારણ છે. બાકી તમારી ઈચ્છા, તમે તો મારાથી વધારે અનુભવી હશો, બીજા બિયારણનો ઉપયોગ કરતા હશો, એટલે ખ્યાલ જ હશે કે અત્યારે વજનમાં કેટલો ઘટાડો આવી ગયો છે. એની જગ્યાએ ટાઈમ મળે તો આપણી વાડીની મુલાકાત લેજો અને ટ્રાય કરજો કે નાસિક 301માં અત્યારે તડકો પડે છે એના લીધે વજન ઘટાડો આવ્યો કે નથી આવ્યો. સારું મિત્રો, આવજો.